અમરેલી અને ગીર વિસ્તારમાં સિંહોના મોતનો આંકડો વધતા હવે વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે। ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ બંને વિસ્તારમાં સિનિયર અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી ગાંધીનગરના પીસીસીએ ભવાનીપતિ ગીરમાં કેમ્પ કરી સિંહોની ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યા છે। ગીર પૂર્વમાં સિંહોના મોત બાદ હવે પીસીસીએફ ખુદ ફિલ્ડમાં પહોંચી તપાસ કરી રહ્યા છે। રાજુલા તાલુકાના પીપાવાવ અને ભેરાઈવેડી વિસ્તારમાં સિંહ ગ્રુપનું નિરીક્ષણ કરવામાં આવ્યું। સિંહ બાળ સાથેના ગ્રુપની પણ નજીકથી ચકાસણી હાથ ધરાઈ છે। ગીર પૂર્વથી લઈ પીપાવાવ દરિયાકાંઠા સુધી મોડી રાત અને વહેલી સવારે પીસીસીએફે જાતે મોનિટરિંગ કર્યું। તમામ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ અને ટ્રેકરોને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। ગીર વિસ્તારમાં સિંહોના શંકાસ્પદ મોતની ઘટનાઓ સામે આવ્યા બાદ સમગ્ર વન વિભાગ હાઈ એલર્ટ મોડ પર આવી ગયું છે, જેથી ગીર સાથે હવે ગીર અભયારણ્યમાં વસતા સિંહો અને સિંહબાળની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। વન વિભાગનો સ્ટાફ 24 કલાક ખડે પગે રહી સિંહો અને સિંહબાળ પર નજર રાખી રહ્યો છે। ગિરનારમાં વસતા દરેક સિંહ અને સિંહબાળનું ઇન્સેન્ટિવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। વન વિભાગનો સ્ટાફ દૂરબીનથી પણ સિંહણ પર દુર્ગમ વિસ્તારમાં નજર રાખી રહ્યો છે। મેદાનમાં કાર્યરત સ્ટાફને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। કોઈ પણ સિંહમાં અસ્વસ્થતા, નબળાઈ અથવા અસામાન્ય વર્તન જોવા મળે તો તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ અને પશુ ચિકિત્સકોને જાણ કરવામાં આવે। ગિરનાર વન્યપ્રાણી અભયારણ્યમાં 2025ની ગણતરી મુજબ કુલ 54 સિંહોનો નિવાસ સ્થાન છે અને જેમાં આપી દો કે ગીરમાં જો રોગચાળાની એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, તો ગિરનારમાં હું આપને બતાવવા ઈચ્છું છું કે એવા કોઈ લક્ષણો અહીંયાના સિંહ અથવા સિંહ બાલમાં હજી સુધી જોવા નહીં મળ્યા। જ્યારે ગીર વિસ્તારમાં આ ખબર અમને મળી ત્યારથી ઇન્ટેન્સિવ મોનિટરિંગ અમારે અહીંયા કરવામાં આવી રહ્યો છે। જેટલા સિંહ છે અને સિંહ બાળ છે આને ડીવોર્મિંગ અને ડીટિકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, તાકી જો શરીર ઉપર જો ઈતરડી લાગેલી હોય અથવા શરીરના અંદર કોઈ કીડા હોય તો એ શરીરથી બહાર નીકળી જાય તો આ પ્રકારના રોગને સંપૂર્ણ રીતે નિવારી શકાય। અને અમારા જો ટ્રેકર, બીટ ગાર્ડ, ફોરેસ્ટર, આરએફઓ અને તમામ સ્ટાફને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી ગઈ છે કે આપણે હવે સતત મોનિટરિંગ કરવાનું છે અને દૈનિક ખાતરી રિપોર્ટ ડિવિઝન કક્ષાએ મોકલવાની રહેશે। જેમ હું આપને કીધું કે અગર માની લો કે આપણે કોઈ વન્ય પ્રાણીના પેટમાં કીડા ઉત્પન્ન થઈ જાય તો આને દૂર કરવા માટે ડીવોર્મિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને જો આના ચામડી ઉપર કોઈ પ્રકારની ઈતરડી ચોંટાડી જાય તો આને દૂર કરવા માટે ડીટિકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને ડીટિકિંગની પ્રક્રિયાથી જ્યારે ઈતરડી ઉપરથી નીકળી જશે તો આના જો લોહીના સ્તર રહેશે એ એકદમ બરાબર રહેશે, તો કોઈ પણ પ્રકારની નબળાઈ આમાં નહીં આવશે।